ભાઈ ખાધું? હા અમે ખાઈને આયા. ગામમાં વાતાવરણ તો વાપરો ને તમે? ગલ્લા તૂટે એવી વાતો વાપરીએ ખરી. એટલે મોરવ દી આમ બે એટલે બે બોકરા બે હોય તો આમ ગપ્પો બપ્પો મારો જાગો જ છો ને? જાગે જ છીએ આમ 1-2 વાગ્યા સુધી તો હોઈએ. તો આપણે આટલામાં આવતું જતું કોઈક અજાણો માણસ દેખાય ને ગામમાં તો એની પૂછપરછ કરવી, પછી એવું લાગે ને શક જેવું બરાબર એના ઉપર, તો ઇવન પૂછીને કે ચોનો હા ના પૂછવાનું, પછી ગામમાં કોઈકને જાણ કરવાની કોઈ હોય તો આગું પાછું બરાબર. એટલે જાગતા હોય ને તો એટલી હોર રાખજો. અત્યારે થોડો ટાઈમ થઈ ગયો તો હું ઊંઘવા જવું બરાબર. એ હા તો વાર રાખી જવાનું કોઈક આજુબાજુ જતું હોય ને. બાપુ ઓ બાપુ બાપુ ઓ બાપુ બાપુ હારું કે તમે જીવો અને હું તો સમજો જતા રે. અલ્યા હજુ તો હાથ પેઢીઓ ખાય એટલું ભેગું કરીને પછી જવાનું છે. ખાલી ખોટનું મને રોડાયું યાર તમે. એક વાત લાવ્યો તો તમારી. બોલ ના બોલ બોલ. તેડો આપણે જવું નહીં ધંધા. ચોકન ધંધો આપણે રોજ જઈએ એકણી યાર. અત્યારે ચોમાસામાં ચોકન થશું. જો બાપુ અત્યારે હું રસ્તામાં આવતો હતો ને તે પેલા શેદુરજી નહીં ઈવોના ઘર આગળ ઈવોનું બાઇક પડ્યું. એવું ઉઠાઈ લેશું તા? આજે ઉઠેલી જે 2-5 હજાર રૂપિયા આવી. આગળ રક્ષાબંધન આવે ખબર હે ને, એટલે ખર્ચો તો હાલ કોક કરીને કાઢવો પડશે. આ ચોમાસાની સીઝન હાલ ચોય મજૂરી મળતી નહીં. લે લો તમે આપણે જઈએ. બાપુ જો અત્યારે હે ને આપણે હરખી રીતે ચોરી કરવાની બરોબર. કેમ કે આપણે કદી પેલા ને ગામમાં ચોરી કરી નહીં. પેલા આપણે બહાર જ ચોરી કરી. અલ્યા મેં તને શીખવાડી તું મને શીખવાડી. મેં તને શીખવાડ્યું. હું તારો ગુરુ છું. તો ખબર હે બાપુ. હા ને તું મને શીખવાડી ચોરી કરતો. આવું રાકા 12 તો વાગી જાય. શું કરશું? લેડો તારા ઘેર સાઈડ જઈએ. લેડો તાર લેડો. મંગાજી ચો ઉપડે અડધી રાતના. તમારું પંચાયત હ? આ તો ખાલી પૂછ્યું. હજી વેચ જેવડાવો ને તમે એમાં પૂછો તમને ખબર નહીં પડતી. તમારા મા બાપે એવું સંસ્કાર આપે તમને તો કોઈક જતું હોય તો એને ના પૂછાય કે ચો હેડ્યા છો એમ. પણ આ તો રાતે ચોરીઓ થઈ કે ખાલી પૂછ્યું છો હેડ્યા. હા તમારે કરતી તો અમને સારી ખબર પડે. તમારાથી મોટા છે એટલે એમ તમે ઘેર જઈને ઊંઘવાનું કરો. 12 વાગે આવી રાતના. એ હા એટલે અમે ચોરીઓ કરીએ? અમે કરીએ ચોરીઓ? હારું મારો ભાઈ દાડાની લાઈટ હતી રાતમાં મોકલી દીધો મને. ઈવોને ખબર પડતી નહીં. અરે હા ઓ મંગાજી જો હેડ્યા. બોલો બોલો. શું હેડે યાર હતા અડધી રાતે? અત્યારે એક સંબંધીના ઘેર ભજનમાં ગયા હતા તે હાલ ઘેર આયા. આવતા આવતા મોડું થઈ ગયું હારું બહુ. કઈ બાજુ ગયા હતા તે? અમે જ્યાં હતા આ બાજુ સાબા લેવા જ્યાં હતા હાલ. કયા સંબંધી તો ગયા હતા? અમારા સંબંધી હતા એક તે તમે જ નહીં ઓળખો રે. અમારા થોડા ભાઈબંધી હોય એટલે તમે નહીં ઓળખો હાલ. એટલે અમે એક જ જયારે આવતા આવતા મોડું થઈ ગયું હારું તે. અને તમે ચોકન જઈને આયા હાલ અત્યારે અડધી રાતે? યાર મને મારો પપ્પાએ ખેતરમાં મોકલેલો બરોબર. દાડાની લાઈટ કઈ રાતે મોકલી દીધો. એ તમારા પપ્પા ખબર ના પડે યાર. યાર હું એ સમજાવું પણ મને પૂછ્યું તો હું તમને કહી દઉં સવારે હું તમને ભેગું થયું તાને. હા બરોબર પણ યાર તમે પૂછવાનું ભૂલી ગયો હું તમને પાછું. બરોબર એના તાન ઘેર જઈને ઊંઘો. બહુ મોડું થઈ ગયું અમારે ઘેર આવી જવું હાલ. એ હાલ સવારે મળું. એ હા. અરે બાપુ બોલ. આપણે 99 ચોરીઓ તો કરી લીધી અને આજે કરશું ને એટલે આપણે 100 ચોરીઓ પૂરી થઈ જાય. અલ્યા ગોડા હો નહીં 200 ચોરીઓ કરવાની. ગોમમાં રાડ પડવાની છે. એવું? ઓહ બાપુ બાપુ બાઈક ઘર આગળ પડી હોય. શું બોલે? હા એ જો શેદુરજી અને બાપુ શેદુરજી એ ઊંઘ્યા. મને તો હારી બીક લાગે બહુ. અલ્યા શેદુજીયાન નો હતો નહીં. શેદુરી તો ભેંસ જેવું ઊંઘે છે. તને ખબર નહીં? તું બતાવ. શું કરશો? બોલ બોલ કોણ નથી બોલ કશું નહીં તો ભેજ જેવો છે.
બાપુ હું ચાલે હવે યાર થાક લાગી રહી અલ્યા અત્યારથી તમે થાકી જાઓ શું કરશો લે બાપુ એક કામ કરો તમે યાર ધક્કો મારનો ઉપર બેસો અરે તું મને ધક્કો માર કઈ એક કામ કર યાર બે દોડ લી યાર લે દોડ લઈએ મને ક્યાં છે ધક્કો મારવાનો અત્યારથી થાકી જઈશ ને પછી કે અમારે હંગાત લઈ જાઓ હલો શું દે સાથે નહીં લેતા હા એક જણો છે મેં કપાસી નું કરતા એ બાપુ તો એક કોમ તો બાઈક હોય હું બાઈક ની વડાથી હોય ઉભો રહ હું જઈને આવું છું ને હા બરોબર હા એ ના તો બીકો નહીં લાગતી ને ના બીક નહીં હા હું જઈને આવું છું ને હા તો ભેગું થાય જલ્દી આવજો પા અલ્યા હા તો બીજો નહીં કે આવ્યો નહીં હા બરોબર હા ઓ શેઠ ઓળખાણ પડી હેલો શું છે હા ના કોઈ નહીં આવે તો ઇન્કમ હા કોક ઓછી તો વ્યવસ્થિત લાગે પછી ફોન કર્યો એ હા મજામાં મજા મજા હેડા શાંતિ હાલ હા એકદમ ફર્સ્ટ ક્લાસ બોલો બોલો શું ચાલે હાલ યાર મારા દવાખાને જવાનું થયું હવારે હું થયું યાર અરે યાર બીમાર પડ્યું ભાઈ એવું હોય ઓવર તે પૈસાની જરૂર હતી અત્યારે બીમાર પડ્યો કે અત્યારે બાઇક છે મારું એ તમે રાખો મને હાલો ને વધારે 25-30 હજાર રૂપિયા જો કરી આવો અત્યારે એટલું બધું નહીં સાવ્યું મને પેલા બાઇક બતાવો પછી તમને કહું હું આટલા આલી શકું બાઇક તો તમને ડાયરેક્ટ તો હું તમને ના કહી શકું ને કે હું તમને આટલા પૈસા આપી દઉં પેલા હું બાઇક જોઉં બાઇક કેવું છે મને ગમે તો હું લઉં હા તો બાઇક તો બતાવી તમે મને બાઇક બતાવો મને ગમશે તો આપણે કરીએ બાઇક નું આગળ હા તો વધુ ને બતાવી દો તમે બાઇક હા તે મને બતાવી દો બાઇક નું જોઈ લો પછી આપણે કરીએ આપણું જ છે યાર એમાં તમારા ગળા સુધી વિશ્વાસ એક બાઇક તમે લઈને આવે તમારું કમ્પ્લીટ થઈ જાય પેલા સ્પ્લેન્ડર આલી તો બીજું ખબર હા, એના ટાઈપ જ છે યાર હા તો બતાવો ને હોય તો એવું જ છે એવું જ કમ્પ્લીટ એ ટાઈપ જ હા આ પડી શું છે ઓ હમણાં તો જા અરે યાર નહીં જોયા જેવું આમાં કચકડા જેવું બાઈક યાર ના ના યાર મેં એક વખત ચેક કરેલું હોય તો મને તમારા પર વિશ્વાસ આવે તો એમ એક વખત ખાલી આમ નજર મારેલો હોય તો મને ગમી જવું જોઈએ યાર ના યાર તમે વિશ્વાસ તો નહીં યાર મારા પર એ તો નક્કી થઈ ગયું ના ના યાર એમાં હું વિશ્વાસ છે પેલું આગળનું બાઇક મેં તમને નતું લઈ લીધું યાર પેલા તમે મને આપી કેવું તરત હું કોઈ રકજક કરી હતી હા અત્યારે રાત પડી યાર દવાખાને જવું બોલજો ચીલા હાલશો હમણાં તમે બોલો તમે હું ભાવ કીધું હતું કે મને જો યાર મારા 50,000 રૂપિયા જરૂર બરાબર 20 જેવા પડે તમે 30,000 રૂપિયા મને કરી એટલું બધું નહીં થાય યાર કરવું પડશે યાર ના યાર બીજું લાય યાર ના ના યાર તમે વાત સાચી પણ હાલમાં આજે એટલા તો વાહ જોઈ ને યાર લે યાર બીજામાં ઓછા કાઢજો બસ ઓમાં કરી આલો મને નહીં થાય યાર હાલ જો બોલજો ચેલા થશે કેજો હાલ તો યાર 15,000 રૂપિયા આલી શકું એવું હોય. ઓહો જો 15,000 રૂપિયા લે આ તો જેમ ચોરીનો માલ હોય એ તો વાત કરી કે 15,000 કઈ લે જે હાલમાં જે પડે તો મને કહું યાર હા 15,000 નહીં, થાય એવું નહીં યાર બીજું તો જે હતા હું તો જો પેલું આગળ તમે બાઈક આવી મમ્મી કોઈ રકજક કરી હતી તમે માગી કિંમત મેં તમારે નથી લઈ લીધી વાત સાચી મેં કઈ રકજક કર્યો તમે મને કહો કઈ વખત રકજક કરી હતી અલે યાર તો મારા આ દવાખાનું વખત તમારા દવા વાત સાચી પણ આ વખત પૈસાનો સગવડ થોડી એવી છે યાર આડો એનો પછી હાલશે પછી ના ના યાર એટલું બધું એ થશે, ના થશે. ના યાર એટલું બધું નહીં છેલ્લામાં છેલ્લું 15 થાય એવું તમારે બોલ 15 માં થાય એવું હોય તો મને કહો માર કરો યાર તમે કરો એકલા કરવું હોય તો હું તો કરું. પેલું નો ચેક કરો ને યાર ફટ છેલ્લું 15 હાલ દઈએ જો 1 રૂપિયો 15 થી 16 થાય હા એવું. લાવજો લાવો 15 કાઢજો 15 કાઢજો હા તો સવારે આવી જજો બાઈક મિલી જજો હવારે તમારે 6 વાગે આવીને પૈસા લઈ જાઓ આપણે બોલે પરફેક્ટ યાર લ્યો અત્યારે 15 માં આલવાનું મેં પાછું હવારે આવજો પણ લઈ જાઓ મેં ના કઈ કરે તમે મને કહે સવારે તમે એક હાથમાં બાઈક આવે ને એક હાથમાં તમારે પૈસા આપે હું યાર. અલે યાર હવાની વાત નહીં યાર તમે હમણાં મારા દવાખાને જવું યાર થોડા તમારી વાત ઘણા કરી સાચી છે બાઈક માં તો કોઈ 15-16 હજાર રૂપિયા તો ખીચામાં લઈને ફરતું ના હોય તો એ વાત ના સમજો કાલ હું બેંકમાં જઉં પૈસા ઉપાડું તમારે સવારે હું તો પૈસા લે ગમે તે કોકના જે આઘા પાસા કરીને હું તમને આપી દઉં સારું પોતલાવ પોતલાવ નહીં હાલ યાર થાય અને તમને જવા ના દઉં યાર પાછા વાત ના ભાઈ સમજો. ઓર આવજો હા ના ના કાલ હા. સવારે થાય ને તો મને કહેવાય સવારે 6 વાગે પરફેક્ટ તમારે પૈસા હું તમને આખા ભાઈ, પાછા કઈ કોકનું એક આમ- તમને હાલ દે પૈસા આ મસરૂજી જેવા તેવા નહીં પાછા હા યાર હા હા ના હોત તો હાલતા તમારે- આવડે ને તો લેતા આવડે છે હા, તો 100 વાગે તમારે 6 વાગે તમારે પૈસા હા. મળી જશે
હા બરોબર. અત્યારે લઈ જો હા. સવારે તમે ઊંઘ્યા છો ને હું આય હા તે વાંધો નહીં યાર, એમ કહું તો એમ કહું તો પેલા- વાંધો નહીં. પેલા દાંતણે નહીં કર્યું હોય ને મસરૂજી પૈસા લેવા આવી જશે કશો વાંધો નહીં યાર, આપણે એક વખત બોલે ને પરફેક્ટ હોય સમજી લો. હારું આ 6 લઈ વાગે તમારા પૈસા મળી જશે 15,000 રૂપિયા. બરોબર. હા લઈ જાઓ લઈ જાઓ હારું હેડો તા. હો, સવારે આવજો. બરોબર. સવારે પૈસા લઈ જાઓ તમે 6 વાગે. બરાબર. હું ગમે તે કોઈક રાતે આખા પાછા કહીને રાતમાં મેલ જાય તમને સવારે લઈ જાઓ તો પૈસા. હો? હારો પેલો મારો ચેલો રિહાઈ ના આવી ગયો મારો બે થાપ ને લઈ મારે રિહાઈ ના આવી ગયું કે મારે ચોરીઓ કરવી છે હું વડું ચોરીઓ કરવા આવતા છે અંગાત બે થાપમાં પીવાઈ જાય છે ચોરીઓ કરવા આવ્યો હવે હાલ શું જો કે ઠોકીને બોલવું તો બોલાવો તો પડશે એના હાલ ગમે તે કરી બોલાવો તો પડશે હાલો ભાભી એવું લાગે પેલા અડ્ડા પર ગયો છે આ મારા અડ્ડા પર દેખાય અડ્ડા પર હા જો હા ને અડ્ડા પર પહોંચી ગયો હવે હું લેવા દેવા કરું છું નાનો અડ્ડા પર જઈ ગયો છું એટલે ખબર નહીં પડતી આઈ તો તું યાદી ના આવી બોલા બોલા તને ખબર નહીં પડતી બુડા બાપુ તમે યાર કેવું કરો બધાને આગળ દબાઈ થાય મેલ કરો યાર. અલ્યા ઘોડા એ તો દુનિયામાં દેખવા માટે મારું પર જો કાલથી મને મારશે ને તો હું તમારા અંગાત નહીં આવું યાર ચોરી કરવા. જો અલ્યા પણ એ તો દુનિયાને દેખવા માટે મારું પર યાર તું સમજ તમારે બુદ્ધિ તો હોય થોડી ઘણી. તને ખબર નહીં પડતી બુદ્ધિ વગર આ ચોરીઓ થઈ બુદ્ધિ વગર તો જ થાય ને ચોરીઓ એમ થતી છે ચોરીઓ લેર લેડો તાણ હો છીએ કે અને પૈસા તમે પૈસા લાયા પૈસાનું સવારે કીધું નહીં સવારે આપણે મને કીધું સવારે 6 વાગે મસરૂજી તમે આવી જજો હું સવારે 6 વાગે જઈને દુકાને જઈને બેસી જઈ હું તો મસરૂજી જેવા તેવા સમજી તું અને પૈસા નહીં આવે તો કાલે અલે આ મસરૂજી જેવા તેવા સમજી તું મારે લઈ લઉં હેલો ને એના તો સેદુજી સવારે ખબર ના પડી જાય. એટલે શેદુરિયાન તો નહીં ઠેકોણો ઘોડો છે લે એને બૈરા આગળ નહીં ચાલતું ને બૈરું મારા હોય ને લે શું કહેવાનું તો હેલો તાન હવે ઘેર જઈએ. હવ સવારે હું 6 વાગે જઈને પૈસા લઈ આવે તું ચિંતા કરતો ના ને બરાબર હજે પાછું તૈયાર થઈ જાય હું ઊંઘ્યો હોય ને તારે આવી જવાનું બરાબર સવારે વહેલો આવી જાય બરોબર. આજનું આટલું પૂરું થઈ ગયું એ હા આજની થઈ જાય આપણે કાલ સવારે મળીએ આપણે બરોબર. હા હા હવે તું આવી જજે હા અને મને જે થોડું તો સુધી મુકતા જાય મને કૂતરો બીક લાગે યાર. એટલે આ ચોરીઓ કરવાની આકડી હું બીવાઈ છી બુડા ચોરીઓ કરવાની આકડી બીવાઈ સારું હેડો તમે હું જતો રહી. હા જા તું જા મારે હું ગયા તા સારું હેડો આવજો સવારે મળજો. હા